જો એક પણ નાનો કેબલ પણ જો ફેલ જાય તો આખો સેટેલાઇટ ફેલ જાય. હવે આવી વખતે તમે કોન્ટ્રાક્ચ્યુઅલ માણસ પાસે શું અપેક્ષા રાખી શકો? માટે હવે એવું કરવામાં આવે છે કે એ માણસને એવો તૈયાર કરવામાં આવે છે, પછી એને એવા વેજીસ મળે. પણ શરૂઆતમાં તો 5 વર્ષ જેમ કે છે બધા શોષણ કરે છે. અને આ પદ્ધતિ ભારતીય પદ્ધતિ નથી, આર્યની પદ્ધતિ નથી. આ લોકોએ જે આપણી પર જેમને અંગ્રેજોએ જે આપણી પર રાજ્ય કર્યું અને આપણને ગુલામો મળ્યા, અત્યારે પણ આપણે ગુલામીમાં જ છીએ. કોઈ પણ શિક્ષક હશે ન હોય તે શું બાળક ભણે છે? કોઈ પણ જગ્યાએ સુપરવાઇઝર ના હોય તો માણસ કામ કરે છે? કોઈ પણ જગ્યાએ તમારી પર કોઈ મોટો દંડો લઈને ઉભા રહે તો તમે કોઈ પણ સિક્યુરિટી કામ કરે છે? કોઈ પણ જગ્યાએ તમે જો કે જ્યાં સુધી સુપરવાઇઝર માણસ, તો આપણું માનસ જ ગુલામ થઈ ગયું છે. અને એ ગુલામને લીધે જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી છે. અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં શું છે, આપ્યા પૈસા કામ પૂરું થઈ ગયું. પછી એનું શોધ કોઈને જોવાનું જ નથી, કારણ કે આપણે જેવું કર્યું છે. અમે એક નાની અમથી વસ્તુ કે અમારા ડિપાર્ટમેન્ટમાં અમે ડ્રાઈવર જે હતા